આ આખા ગુજરાતમાં લગભગ 4.5 લાખ કર્મચારીઓ એવા છે, સરકારી કર્મચારીઓ, કે જે રેગ્યુલર કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટ ઉપરના નથી. એટલે એમના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. જેમ મોંઘવારી વધે એમ દર 6 મહિને 2%, 3%, 4% જેટલો મોંઘવારી ભથ્થામાં વધારો થાય. એટલે એમની વાસ્તવિક આવકમાં ઘટાડો ના થાય લગભગ. એવી જ રીતે ખાનગી ક્ષેત્રમાં આપણે એમ ધારી લઈએ, ખરેખર આ આંકડો હું જરા વધારે પડતો અંદાજ કહું છું, પણ એ 5-1 લાખ જેટલા કર્મચારીઓ હોય કે જેમના મોંઘવારી ભથ્થામાં વધારો થાય. આ હું એટલા માટે કહું છું કે આજકાલ કોન્ટ્રાક્ટ ઉપર જે રોજી આપવાની પ્રથા ખાનગી કંપનીઓમાં વધી ગઈ છે, એ જોતા આ આંકડો ઘણો વધારે, બરાબર. પણ તેમ છતાં હું આ વાત કરી રહ્યો છું કે આશરે 5-1 લાખ જેટલા ઔદ્યોગિક કર્મચારીઓ હશે કે જેઓ રેગ્યુલર પગાર કમાય છે દર મહિને અને એમને મોંઘવારી ભથ્થું મળે. તો આ 10 લાખ લોકો થયા. હવે આ 10 લાખ લોકો અને પ્લસ ગુજરાતના વેપારીઓ અને એવા થોડાક માલેતુજાર લોકો, એમની સંખ્યાને આપણે ગણીએ તો આ બધું ભેગું કરીને 1 થી 2 કરોડની વસ્તી એવી થાય કે જે વસ્તીને આ મોંઘવારીની ઝાઝી અસર થતી નથી અથવા તો કશી અસર થતી નથી.